જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ ગુજરાતમાં ધાર્મિક શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા એટલી હદે પ્રવર્તમાન છે, જેની પરાકાષ્ઠાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. તેની જી હા, વિકાસ મોડેલ એવા ગુજરાતના જ એક ગામમાંથી કાળો જાદુ, મેલી વિદ્યા, તાંત્રિક વિધિના નામે, નરબલીના નામે આજે એક કુમળી માસૂમ બાળકીની કુહાડીના ઘા કરી ગળું કાપી નાખી બલી ચડાવી દેવામાં આવી છે. માત્ર સાંભળતા જ કઠણ મનના માનવીનું પણ કાળજું કાપી ઉઠે. ઘટનાનું વર્ણન કરતા જીભ પણ થરથરે તેવી આ ઘટના સામે આવી છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાંથી. બોડેલીના એએસપી ગૌરવ અગ્રવાલે ઘટના અંગેની આપેલ માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં આશરે 5 વર્ષની બાળકીની કુહાડીના ઘા કરી ગળું કાપી નાખી હત્યા નિપજાવી તેના રક્તને ઘરમાં બનાવેલ મંદિરના પગથિયા ઉપર ચડાવ્યાની ઘટના બની છે. પાણેજ ગામમાં રહેતા જ્યોતિબેન તડવી આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં જ્યારે કપડાં ધોવા ઘરેથી બહાર નીકળી હતી, ત્યારે તેની સાથે તેમની દીકરી રીતુ અને 1.5 વર્ષનો પુત્ર પણ હતો. ત્યારે જ્યોતિબેનના ઘરની સામે રહેતા લાલુ હિંમત તડવી હાથમાં કુહાડી લઈ તેમની નજીક આવ્યો અને અચાનક તેમની 5 વર્ષની દીકરીને પકડીને ખેંચીને તેના ઘરમાં લઈ ગયો. જ્યોતિબેને બૂમાબૂમ કરતા આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા, પરંતુ લાલુ તડવીએ હાથમાં ઉઠાવેલ કુહાડી જોઈને તેઓ પણ ડરી ગયા અને તેના ઘરમાં જવાની હિંમત ન કરી. ત્યારે લાલુ તડવીએ માસૂમને ઘરની અંદર લઈ જઈ ઘરમાં બનાવેલ મંદિર સામે માસૂમના ગળામાં કુહાડીના ઘા કરી તેનું ગળું કાપી નાખી તેની હત્યા કરી નાખી અને તેના વહેતા રક્તને હાથમાં લઈ મંદિરના પગથિયે ઘસવા લાગ્યો. ત્યારે સ્થાનિકોએ હિંમત કરી તેને ઝડપી પાડી પોલીસને જાણ કરી પોલીસને બોલાવી અને પોલીસના હવાલે કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લાલુ તડવી વિકૃત માનસિકતા ધરાવતો અને તાંત્રિક વિધિ કરતો હતો. કંઈક મેળવવાની ઘેલછામાં કાળા જાદુમાં માનનારા આવા તાંત્રિકો લોકોના હિત માટે કે કોઈ બીમારીના ઈલાજ માટે તો ઉપયોગી નથી જ નીવડતા, પણ સમાજ અને દેશ માટે ચોક્કસ તે ઘાતક સાબિત થઈ રહ્યા છે. દેશમાં શ્રદ્ધાના નામે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે, ત્યારે આવા નરાધમો રાક્ષસો ધર્મના નામે, શ્રદ્ધાના નામે, સુખ સગવડ મેળવવાની લાલસામાં લોકોને ગેરમાર્ગે દોરીને ચઢાવવાના નામે મોટી રકમ, દાગીના સહિત પશુ પક્ષીની બલી પણ ચડાવે છે. જોકે નરબલીનો આ કિસ્સો પંથકમાં એક અપવાદ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ અનેક અંધશ્રદ્ધાઓ પ્રવર્તમાન છે. લોકો આરોગ્યલક્ષી તપાસ હોય કે ઘરની અન્ય કોઈ પણ સમસ્યા કે પછી કોઈ ઝેરી જનાવર કરડે તો પણ ઝેર ઉતારવાના નામે સમસ્યાના સમાધાન માટે, તેના નિરાકરણ માટે, આરોગ્યલક્ષી તકલીફો, બીમારીના ઈલાજ માટે આજે પણ તેઓ બળવા ભુવા પાસે જાય છે. આજે ભલે સાક્ષરતાનો દર વધ્યો હોય, લોકો આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરતા થઈ ગયા હોય, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય, છતાંય શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા તરફ પ્રેરાય છે. આજે પણ આદિવાસી વિસ્તારોમાં ડાકણના વહેમમાં હત્યા નિપજાવવાના મામલાઓ સામે આવતા જોવા મળે છે. ત્યારે ચોક્કસ એ કહેવું અતિશયોક્તિ નથી કે ભૌતિક વિકાસની હરણફાળ વચ્ચે હજુ પણ એવા અસંખ્ય લોકો છે જેમના માનસિક વિકાસની તાતી જરૂરિયાત છે. વ્યક્તિ ગમે તેટલો સાક્ષર બની જાય, ગમે તેટલો મોટો અધિકારી બની જાય, પણ તેના મનમાં કોઈ ખૂણામાં પણ ક્યાંક ને ક્યાંક ધર્મના નામે અથવા તો ડરના કારણે અથવા તો રૂઢિગત રીત રિવાજોના નામે અથવા તો પરંપરાના નામે અંધશ્રદ્ધા ઘર કરેલી જોવા મળે છે. સરકાર દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો બનાવવામાં આવ્યો. સરકાર ગામે ગામ, હાટ બજારોમાં, શેરી નાટક સહિતના અન્ય કેટલાક માધ્યમ થકી લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો ચોક્કસ કરે છે, પરંતુ આવા કાર્યક્રમોની કોઈ અસર કે ઠોસ પરિણામ જોવા નથી મળતું. ખેર બોડેલીના પાણેજ ગામમાં બનેલ આ ઘટનાએ સૌના હૈયાને હચમચાવી દીધું છે. પોલીસે આરોપીની અટકાયત કરી અને આ ચોંકાવનારા મામલાની સઘન તપાસ હાથ ધરી છે.
આખા ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ચકચાર મચાવનારી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત વહીવટી અધિકારીઓનો કાફલો તો ઘટના સ્થળે પહોંચ્યો જ હતો. સાથે બોડેલી તાલુકા પંચાયતના જાગૃત મહિલા પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગામ લોકો પાસે જ્યારે તેમણે ઘટનાની હકીકત સાંભળી ત્યારે તેમની આંખોમાંથી પણ અશ્રુધારા સરી પડી હતી. ત્યારે ના માત્ર છોટાઉદેપુર જિલ્લામાં પરંતુ આખા દેશમાં ચકચાર મચાવી દેનાર નરબલીની આ ઘટના મામલે શું કહી રહ્યા છે આઈપીએસ अधिकारी एएसपी गौरव अग्रवाल. नमस्कार. बोडेली तालुका के पाडेज गांव में एक हत्या की घटना बनी है. घटना के अंदर जो पाडेज गांव में एक छोटी लड़की जिसकी उम्र 4 साल से थोड़ी अधिक थी उसकी हत्या कर दी गई है. घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है ज्योतिबेन तड़वी, उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के, तो उसी दरमियान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योतिबेन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो 2-3 लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी. हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया. तो इस तरह की फरियाद ज्योतिबेन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है. पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है, इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है. और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे, लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रकृति का लग रहा है, इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुनाह किया है. પાણેજ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી, એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે. હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યારે એનું મૃત્યુ નિપજાયું. માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે. એવું હવે અમારે પેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં, પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જઈને જ એને ક્રૂર હત્યા કરવામાં આવેલી. પરમાર રમેશસિંહ સોમસિંહ, માજી સરપંચ, ગામ પાણે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.